અમદાવાદમાં છેડતીના કેસમાં અધ્યાપક સસ્પેન્ડ. સીએન વિદ્યાલય સંચાલિત પીટીસી કોલેજમાં છેડતીનો આરોપ. અધ્યાપક અને વિદ્યાર્થિનીની છેડતી અધ્યાપક સામે વિદ્યાર્થિનીની છેડતી કરવાનો આરોપ છે. સમગ્ર મામલે ડીઈઓએ સંચાલકો પાસે ખુલાસો માંગ્યો. અધ્યાપક સામે કાર્યવાહીમાં વિલંબ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. સીએન વિદ્યાલયમાં આજે મેનેજમેન્ટ અને આચાર્યશ્રીને ઉપસ્થિત રહી ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું છે કે દીકરીએ ક્યારે આપને ફર્સ્ટ ટાઈમ આ પ્રકારની ઘટના બન્યા પછી જણાવ્યું હતું અને ત્યાર પછી આપે શું કાર્યવાહી કરી હતી તે બાબતો લેખિતમાં જણાવવા માટે, આધાર પુરાવા સહિત જણાવવા માટે જણાવેલું છે. અલબત્ત સદર અધ્યાપકને તાત્કાલિક અસરથી આ સસ્પેન્ડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે તેવું અત્યારે જાણવા મળેલું છે. પરંતુ આમાં કોઈ ખાસ કારણોસર વિલંબ તો નથી થયો ને તે જોવાનું રહ્યું. એટલા માટે એમનો ખુલાસો આવેથી આગળની બાબતોનો ખ્યાલ આવશે.